પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ વિંજોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 6ઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો। ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 6ઠ્ઠો પદવીદાન અને સુવર્ણ ચંદ્રક એનાયત સમારોહ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મુખ્ય અતિથિ તરીકે રાજ્યકક્ષા ઉચ્ચ કક્ષા અને તાંત્રિક શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, પૂર્વ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વઘાણી, ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી, યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ, કુલ સચિવ ડોક્ટર અનિલભાઈ સોલંકી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો હતો। યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે 6 વર્ષમાં 250થી વધુ કોલેજોએ યુનો સાથે જોડાણ કર્યું। હાલ 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। યુનિવર્સિટી પરિસરમાં નવનિર્મિત વિવિધ ભવનો તેમજ સંપૂર્ણ વાતાનુકૂલિત વિશ્વ કક્ષાના ઇન્ડોર સ્ટેડિયમ તેમજ ગ્રીન બિલ્ડિંગના દરજ્જાથી પ્રમાણિત એવી યુનિવર્સિટીની ઉપલબ્ધિઓ સહિતનો ચિતાર આપ્યો હતો। રાજ્યપાલે યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે કરેલ યુનિવર્સિટીની કામગીરીને બિરદાવી હતી। ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને શુભેચ્છા પાઠવી હતી। શાંતિથી બેઠેલા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દુનિયા ઝડપથી આગળ વધી રહી છે, તો તમે શાંત ન બેસશો। તમે યુવાન છો, તમે તેજસ્વી છો, તમારે આગળ વધવાનું છે। વડાપ્રધાન યુવા વર્ગ પર ગર્વ અનુભવે છે। દેશને આત્મનિર્ભર બનાવવાનો અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા જઈ રહ્યા છે। ગોવિંદ ગુરુ મહારાજે આદિવાસીઓને એકત્ર કરી દેશની આઝાદી માટે આંદોલન કર્યું હતું। તેમના નામથી યુનિવર્સિટીની સ્થાપના કરી છે। તે યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરો છો। અભ્યાસ માટે જે પરિશ્રમ કર્યું છે તેના ફળ સ્વરૂપે તમને પદવી આપવામાં આવનાર છે। તમને ડિગ્રી મળી જશે। શિક્ષિત હોવાનું એટલે ફક્ત ડિગ્રી મેળવવાની નહીં, પરંતુ એક જવાબદાર વ્યક્તિ અને જવાબદાર નાગરિક બનવાનું છે। જવાબદાર એટલે તમે જીવનમાં કર્મ યોગ્ય કામ કરો, તે ઈમાનદારી કરવા જણાવ્યું હતું। પીએચડીના 70 ઉમેદવારોને અને 47 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરાયા।